વાત જર્મનીની છે। જર્મનીમાં એ સમયે સેન્ટિયાગો એરલાઇન્સ અસ્તિત્વમાં હતી। વર્ષ હતું 1954। જી હા, 1954નું એ વર્ષ, સપ્ટેમ્બરનો મહિનો, ચોથી તારીખ। આ સમયે સેન્ટિયાગો એરલાઇન્સની એક ફ્લાઇટ ઉડાન ભરવાની હતી। રાબેતા મુજબ જે પ્રોસેસ થાય છે, ફ્લાઇટમાં જતા સમયે મુસાફરોનું ચેકિંગ થાય ને ફ્લાઇટમાં બેસાડવામાં આવે, જે ક્રૂ મેમ્બર્સ હોય, એર હોસ્ટેસ હોય, એમને બેસાડે, પછી થોડા સમય પછી એ ફ્લાઇટ ઉડાન ભરે। આ જે ફ્લાઇટ હતી સેન્ટિયાગો એરલાઇન્સની, એ ફ્લાઇટનો નંબર હતો 513। આ જે ફ્લાઇટ છે એ બ્રાઝિલના એક એરપોર્ટ પર ઉતરવાની હતી। જર્મનીથી ઉડે અને બ્રાઝિલ પહોંચે। જ્યારે જર્મનીથી એ ઉડાન ભરી રહી હતી, 92 મુસાફરો એના પર સવાર હતા। ક્રૂ મેમ્બર સહિત કુલ આંકડો 92 લોકોનો હતો। જર્મનીથી આ ફ્લાઇટ ઉડે છે। એટીસી એટલે કે એર ટ્રાફિક કંટ્રોલ એને દિશા નિર્દેશ આપે છે અને એ ફ્લાઇટ ત્યાંથી રવાના થાય છે। થોડા કલાકો પછી એનું ઉતરાણ હતું બ્રાઝિલના એક એરપોર્ટ પર, અને એ એરપોર્ટ પર એ ફ્લાઇટ ઉતરે એ સાથે જ એની સફર પૂરી થતી હતી। 1954ના સપ્ટેમ્બર મહિનાની ચોથી તારીખે આ ફ્લાઇટ ઉડી તો ખરી, પણ અચાનક જ્યારે એ વચ્ચે નીચે સમુદ્ર અને ઉપર આકાશમાંથી એ પસાર થઈ રહી હતી અને અચાનક રડારમાંથી એનું સિગ્નલ છે એ નબળું પડવા લાગ્યું। થોડી વારમાં સિગ્નલ દેખાતું બંધ થઈ ગયું। રડારના જે અધિકારીઓ હતા એમણે આ જે ફ્લાઇટને ટ્રેક કરી રહ્યા હતા, કેમ કે કોઈ પણ ફ્લાઇટ, કોઈ પણ વિમાન એક સ્થળેથી બીજા સ્થળે જાય તો એની આખી સફર છે એ રડાર પર ટ્રેક થતી હોય છે। રડાર પરથી ગાયબ થવું એનો મતલબ ફ્લાઇટ સાથે કોઈ અણધારી ઘટના બની છે। દુનિયામાં આવા ઘણા બધા અકસ્માતો થઈ ચૂક્યા છે, હવાઈ દુર્ઘટનાઓ બની ચૂકી છે। બહુ નજીકમાં આપણે સૌને યાદ છે કે કઈ રીતે અમદાવાદમાં લંડન જતી એ ફ્લાઇટ અચાનક જ ઉડ્યા બાદ થોડી સેકન્ડોમાં જ ધ્વસ્ત થઈ ગઈ હતી। એ જ પ્રમાણે જર્મનીથી સપ્ટેમ્બર 1954માં નીકળેલી આ ફ્લાઇટ અચાનક મધદરિયે એટલે કે એટલાન્ટિક સમુદ્રની ઉપર હોય છે, ત્યારે એ ફ્લાઇટ અચાનક રડારમાંથી ગાયબ થઈ જાય છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।